ગુડ આફ્ટરનૂન બધાને. આજે મસ્ત દિવસ છે અને આજે હું મારે 3 દિવસની રજા આવી હતી એટલે હું ફરવાની કરી. તો હું આ જગ્યાએ પહેલાંય આવી ગઈ પણ હું ત્યારે વ્લોગ ના બનાવતી હતી એટલે પાછી આવી. અત્યારે તો ઠંડી હતી એટલે હવે બસમાંથી ઉતરી થોડીક વાર અહીંયા એક ફોટો પાડીને પાછા બસમાં વહી ગયા હતા. તો હવે હું પાછી આવી. તો હવે હું છે ને આમ દૂર દૂર સુધી જઈ કેમ કે વેધર સારું છે, ઠંડી નથી આજે. તો સ્ટે ટ્યુન. તો છે ને હું ઘરેથી કેટલા વાગ્યાની નીકળી પણ હું ક્યાંક એઝ યુઝ્યુઅલ બીજી જગ્યાએ વહી ગઈ હતી એટલે પછી ટાઈમ લાગી ગયો. પહેલી વાર ગમે ત્યારે હું જાઉં ત્યારે એવું જ થાય, પછી બીજી વાર યાદ રહી જાય. તો અત્યારે બધાય કેનેડા વાસીઓ બધાય બહાર નીકળી ગયા ફરવા. તો હવે ગેટ આટલો મોટો ક્રોસ કરું પછી આ પાર્કમાં જઈને તમને બતાવું બધું. તો આ રીતે કંઈક છે. અહીંયા ક્યાંક એક્ઝિબિશન છે, કનેડિયન એક્ઝિબિશન, પણ ક્યાં હોય કંઈ ખબર નથી. કેનેડાનો ફ્લેગ. લેટ્સ સી, હવે હું આગળ જઈને બતાવું. મારા ફોનમાં એક તો હું કાંઈ કરતી નથી તો એ બેટરી ઘા ઉતરી જાય છે, ખબર નહીં. તો અહીંયા છે ને આમાં પૈસા પે કરી અને સાયકલ લેવી હોય ને તો તમારે રાઈડ માટે રેન્ટ પર લેવાની. શું પે છે? અચ્છા $1. અચ્છા 0.12 મિનિટના એટલે અડધી મિનિટનો $1. વાહ, મારે તો નથી કરવું, એની કરતાં હાલીને હોઈ જાવ સારું. વેધર બહુ સારું છે, પવન નથી ગરમી નથી ઠંડી, મસ્ત પરફેક્ટ છે વેધર. તો ચાલો આપણે હું આ સામે જઈને પાછો વિડીયો ચાલુ કરું. તો હજી છે ને મારે અહીંયાથી એટલું આગળ હાલીને જવાનું, પછી પાર્ક આવશે એટલે હું હાલીને જાઉં મસ્ત. પહેલાં અમે આવ્યા હતા ને અહીંયા જ્યારે વિન્ટરમાં, ત્યારે ખાલી ઓલું પેલું ઓરેન્જ કલરનું દેખાય ને ત્યાં જઈ અને પાછા બસમાં ઘરે, કેમ કે ઠંડી એવી હતી કે અહીંયા ઊભાતું હતું નહીં, કેમ કે પાણી જ્યાં હોય ને ત્યાં વધારે ઠંડી લાગે. ચાલો તો હવે આગળ જાઉં. તો મેં છે ને આજે વિડીયો ઘરેથી ચાલુ ના કર્યો કેમ કે સવારે ઉઠી નાસ્તો કરી અને સીધી હું બહાર જ નીકળી ગઈ. મારે કાલે ડે ઓફ હતો પણ કાલે હું આખો દિવસ ઘરમાં જ સૂતી હતી. તો હવે આજે હું નીકળી ગઈ છું બહાર. તો આ રીતે મારી પાછળ કંઈક વ્યૂ છે. હું છે ને ટ્રાયપોડ લઈ આવી જ. મને $0 ટ્રાયપોડ લાગ્યો હતો તો આજે ટ્રાય કરીશ કે ટ્રાયપોડ કેવો કામ કરે. તો મસ્ત ધીમો ધીમો પવન છે અને પાણી. આટલું છે જોવાનું. તો હવે વિચારું કે હું ટ્રાયપોડ કાઢી અને ફોટો પાડું એકાદો. અહીંયા મસ્ત બધા વોકિંગમાં નીકળ્યા. જો અહીંયા CN ટાવર દેખાય. CN ટાવર બહુ એટલે બહુ દૂર છે, અહીંયાથી નજીક દેખાય ફેક. બધા વોકિંગમાં નીકળી પડ્યા પોતાના ડોગીસને લઈને. તો હું છે ને હવે ટ્રાયપોડથી એક ફોટો પાડી લઉં કેમ કે આ સરસ છે. 4 ચેર છે, હું તો એકલી છે. કોક આવી જાઓ અહીંયા. હું અત્યારે એક દીપાલી, ચાંદની ને હું, અમારે 4ની ચેર છે અવેલેબલ. તમે વિડીયો જોશો ને ત્યારે ચાંદનીને બધા કહેશે કે અમને લઈ લીધા.
અહીંયા તમને બેહાડી દીધા હોય તો ઇમેજિન. તો હું ઉપર જઈને બતાવું. તો હવે છે ને નેક્સ્ટ પ્લેન લેન્ડ થશે ને એટલે હું બતાવીશ. તો હમણાં 3 તો લેન્ડ થઈ ગયા. તો મેં છે ને એક જગ્યાએ બહુ એન્જોય કરી લીધું. વ્યૂ બહુ મસ્ત છે અને મારી પાછળ છે ને પ્લેન બધા નાના નાના હોય ને લેન્ડ થાય. ત્યાં છે ને નાનકડું એરપોર્ટ છે, 2 કે 1-2 રનવે છે. તો ચાલો મેં ફોટાઈ પાડી લીધા. આ બહુ યુઝફુલ છે. આમાં નાનકડું રિમોટે આવ્યું જ મને તો આ ફ્રીમાં આવી હતી એટલે યુઝ કરી રહ્યા છે. તો મસ્ત ફોટા પડી ગયા. તમને કોઈની જરૂર ના પડે. એકલા ફરવા જાઓ ત્યારે કોઈને કહેવું ના પડે કે ભાઈ ફોટો પાડી દે. મસ્ત મેં અહીંયા ફોટા પાડ્યા, ત્યાં ફોટા પાડ્યા. તો મારા ઇન્સ્ટાગ્રામમાં છે ને હું પોસ્ટ કરીને ત્યારે તમે જોઈ લેજો. તો હવે હું અહીંયાથી બીજી જગ્યાએ જાઉં કેમ કે અહીંયા મેં બહુ ટાઈમ પાસ કરી લીધો. તો મને છે ને તડકો લાગતો હતો એટલે મેં ટોપી પહેરી લીધી. તો હું અહીંયાથી જેમ જેમ દૂર જાઉં ને મસ્ત વ્યૂ આવતો જાય પાછળ. તો મેં છે ને બહુ ફોટા પાડી લીધા. મારું મન જ નથી ભરાતું. સેલ્ફી સ્ટિક છે તો હું ફોટા પાડ્યા જ રાખું. સેલ્ફી સ્ટિક હાથમાં આવી ગઈ છે એટલે હું ફોટા પાડ્યા જ રાખું. અને આ રિમોટ છે ને એટલે બહુ ઇઝી છે. મારે ઘડી આવ જાવ નથી કરવું પડતું. ખાલી એક બટન દબાવું ને એટલે ફોટો પડી જાય. પડી જતું હોય એ રીતે લેન્ડ થાય. તો ઉપરથી કેવું મસ્ત લાગે. હું છે ને યુટ્યુબમાંથી ગોટીને આમાં વ્યૂ નાખી કે ઉપરથી કેવું લાગે લેન્ડ થતું. હજી તો હું મેઇન પાર્કમાં એન્ટર જ થઈ છે. હજી તો હું પાર્ક ફર્યું નથી. હજી તો અહીંયા એન્ટ્રી છે. વેલકમ ટુ ટ્રિલિયમ પાર્ક. હજી તો અહીંયાથી અંદર જવાનું. બાપા કેટલું હશે. અહીંયાથી નીચે ઉતરવાનું છે. ત્યાં વચ્ચે જવું હોય તો હું જઈને એકવાર ટ્રાય કરું. પણ જો મારો ફોન પાણીમાં પડી ગયો ને તો પૂરું. યુટ્યુબ આખું પાણીમાં વહી જાય મારું. તો એકવાર જોઈ તો લઉં અંદર જઈને. એટલે બધા સાયકલ લઈને જાય કેમ કે અંદર એટલું હાલવાનું હશે ને એટલે બધા સાયકલ લઈને જાય. તો ચાલો અહીંથી હું જોઈ લઉં કે કેવું છે અંદર. કાંઈ છે તો નહીં, ખાલી વચ્ચેમાં જવાનું છે પાણીમાં. તો અહીંયા છે ને 2 બાજુથી જવાય. ઓલી બાજુથી ત્યાંય જવાય પણ હું અહીંયાથી વચ્ચે આવી ગઈ. ઓહો બીકય લાગે છે. આ બહુ હલહલ કરે છે. તો હું અહીંયા ટ્રાયપોડ રાખીને ફોટો પાડું મસ્ત ને વ્યૂ એન્જોય કરું મસ્ત. પાણી કેવું મસ્ત છે, ક્લિયર. તો હું છે ને પાણીની વચ્ચોવચ્ચ આવી ગઈ. હવે સામે વ્યૂ છે. કેવી મજા આવે નહીં. તો પાણી એટલું દૂર છે મારીથી. તો આ તો મસ્ત વ્યૂ. હવે હું જાઉં છું આગળ. હજી 2-3 જગ્યા બાકી છે જોવાની. તો ત્યાં મારા બેટરી નથી. હવે હું ખબર નહીં વિડીયો ઉતરશે કે નહીં.
લેટ્સ સી. તો હું છે ને આ બાજુ જાઉં, આ બાજુથી આવી ગઈ, હવે આગળ જાઉં તો મને છે ને 2 થી 3 જણાએ કોમ્પ્લિમેન્ટ્સ આપી દીધું કે બહુ મસ્ત લાગે. ભૂરિયા આપણે કંઈક કહે ને કે ભાઈ યુ લુક નાઇસ ને બ્યુટીફુલ ને, ત્યારે આપણે આમ આકાશમાં હોઈ જાય. તો 2-3 જગ્યા ફરી લીધી, તો હવે હજી આ 2-3 જગ્યા બાકી છે, ત્યાં હું ફરી લઉં. હું આખું મારું બોડી ટેન થઈ ગયું કેમ કે તડકો છે આજે. તો હવે આ હું 3જી જગ્યાએ આવી ગઈ. આની પાછળ ક્યાં બધું ફરવાનું છે. બહુ દૂર દૂર તો નહીં જાઉં, બાકી મારે જ પાછું હાલીને પાછું આવવું પડશે આ બાજુ. હું છેટ વાંચથી આવી, ઓલી બિલ્ડિંગ છે ને ત્યાંથી આખું ફરતી આ બાજુ આવી ગઈ, ત્યાં અહીંયા છેટ પહોંચી ગઈ. હવે હજી આગળ જઈશ. આપણે નવું મળે, આવ્યા હોય તો એક્સપ્લોર કરી જ લેવાનું, કાંઈ મૂકવાનું જ નહીં. તો અહીંયા એક ફોટો પાડી લઉં. તો આ રીતે અહીંયા કંઈક વ્યૂ છે આ બાજુ, અને આ બાજુ આ રીતે કંઈક છે. તો મેં 2 જગ્યાએ ફોટા પાડી લીધા મસ્ત. તો મસ્ત વ્યૂ છે. તો ચાલો હવે આગળ ઓલી બાજુ જવાનું બાકી છે, તો જઈ આવું. તો હજી સમર આવ્યો નથી. સમર આવે ને તો ઝારવા આમાં બધામાં પાન આવી જાય ને તો મસ્ત વ્યૂ લાગે. હજી તો મારે આગળ કેટલું ફરીને જવાનું, ખબર નહીં ક્યાં નીકળી. અને અહીંયા તો મને કોઈ ઇન્ડિયન નથી દેખાતું, બધા ભૂરા જ દેખાતું. છે ને થોડીક ઠંડી લાગવાનું ચાલુ થઈ ગયું કેમ કે પાણી છે ને પાછળ 2 ડોકી આવે, કેવું મસ્ત છે. આપણે કેમ રેગ્યુલર ચોપાટી હાલવા જતા હોય, જેમ કે પોરબંદરમાં ચોપાટી છે, તો અહીંયા જે નજીકમાં રહેતા હોય એ બધા વોકિંગ માટે આવે છે. તો હજી મારે કેટલું ઉપર ચડવાનું આવી ગયું. તો અહીંયા પણ કંઈક આ રીતે આવી ગયું. હું હાલતી જાઉં ને, માણસ કરતાં વધારે તો ડોકી નીકળી પડે. તો હું જેટલી જગ્યાએ જાઉં ને એટલી જગ્યાએ આ CN ટાવરના વ્યૂ ફરે જ. તો આ બાજુ આવીને તો પાછો વ્યૂ ફરી ગયો. તો મને પાછું મન થયું કે હું અહીંયા ઊભીને ફોટો પાડું, બટ હવે નથી પાડવા, હું થાકી ગઈ છું. મારા ફોનમાં બેટરી નથી. તો અહીંયાથી લેન્ડિંગ મસ્ત દેખાય છે પ્લેનની. કેવું લાગે પાણીમાં. જરાક પ્લેન આડું અવડું થાય ને તો સીધું પાણીમાં. ત્યાં નાનકડું એવું એરપોર્ટ છે. આ છે મેઇન વ્યૂ અને અહીંયા એરપોર્ટ છે. મેં છે ને રીલ્સમાં જોયું હતું કે અહીંયાથી સ્મોલ પ્લેન લેન્ડ કરે, ટેક ઓફ કરે લેન્ડ કરે. કેવું મસ્ત લાગે. એક પ્લેન આવે જ ને એક પ્લેન જાય છે. બહુ મસ્ત વ્યૂ છે. તો હજી મારે આટલું ઉપર હાલીને જવાનું જ. બધા શાંતિથી પોતાનું કામ કરે જ, આવે જ જાય જ, કોઈ એકબીજાને ઓલું નથી કરતું. બહુ શાંતિ છે અહીંયા. તો આ લોકોને તો તડકો બહુ ગમે, એટલે એ લોકો તો તડકો ખાવા જ નીકળે. એ લોકોને તો ફરવાનું કંઈ હેતું હોય જ નહીં, તડકો ખાવા જ નીકળે. હું એટલી તૈયાર થાય ફરવાનું, પણ ઓફકોર્સ આપણા માટે તો નવું જ છે. બહાર ફરવા જાય એટલે મારામાં બેટરી હવે 30% રહી ગઈ. તો હવે હું વિડીયો બંધ કરું. જો હવે ક્યાંય શોપ કે હશે તો હું અહીંયા ચાર્જ કરીશ. હું ચાર્જર લઈ આવી એટલે જ સી હવે. પણ બહુ મજા આવી. એકદમ પીસફુલ પ્લેસ છે, બહુ મજા આવી. તો ચાલો હવે હું છે ને પાછી જાઉં ને, કેમ કે મારા બેટરી તો છે નહીં. તો હું ખાલી હવે
ટાઈમ વેસ્ટ કરું એની કરતાં ક્યાંક શોપ ગોતી અને ચાર્જ કરું, કંઈક ખાઉં મસ્ત. તો કેવું એન્જોય કરે છે આપણે, કેમ ડોહા ડગરા બધા સુદામાં ચોકે બેહીને સોંગ વગાડતા હોય એ રીતના. ચાલો તો હવે હું નીચે ઉતરું જ, બહુ ઉપર આવી ગયો, હું પાછું જાઉં. તો અહીંયા થોડીક વાર બેઠી આરામથી પછી જાઉં. પ્લેન લેન્ડ થાય જોવાની બહુ મજા આવે છે અહીંયાથી. તો અહીંયા પ્રી વેડિંગનો ફોટોશૂટ આલે જ. આપણે કેમ પ્રી વેડિંગ બધામાં જતા હોય એમાં અહીંયા લોકો પ્રી વેડિંગનું ફોટોશૂટ આલે. તો હું તો છે ને અહીંયાથી નીકળું છું કેમ કે હવે મને લાગી ભૂખ અને મારો ફોન ચાર્જ કરું અને હું કંઈક ખાઉં અને પાછી કંઈક. હજી તો મેં અડધી સાઈડ જ ફર્યું. બધા એક માણસો સાયકલ લઈને આવે, કોઈ એવું નથી દેખાતું મને કે જે હાલીને જતું હોય. સ્પેશિયલ વોકિંગ કરવા આવ્યા હોય ને એ લોકો જ હાલીને જાય. બાકી જો બધાય તમે જો બધાય સાયકલ લઈને જ આવે, કેમ કે હાલવાનું જ એટલું છે. હું છે ને અડધું ફરીને તો આવી ગઈ કેમ કે હું તો હજી થાકી હતી ને, એટલે છેટ ક્યાંનો ક્યાં જઈ આવી. હજી ઓલી સાઈડ બાકી જવાનું, એક સાઈડ ફરી લીધું, એક સાઈડ બાકી. તો પહેલાં હું ખાઈ લઉં, મારો ફોન થોડોક ચાર્જ કરી લઉં અને પછી ફરવા નીકળું. છે ને તમે છે ને રસ્તો જોઈ લીધો કે ટીમ હોર્ટન્સ કેટલુંક દૂર છે. તો 10 મિનિટ હાલવાનું છે. મસ્ત હું 10 મિનિટ હાલતી જાઉં. એટલી મજા આવે જ ને, ઉપરથી તડકો, વ્યૂ, આજુબાજુ એટલા માણસો, સારા માણસો. એવા માણસો નહીં કે ભાઈ તમને ઉપરથી નીચે જોયા રાખે, કોઈને કોઈની પૈડી નથી. તો હું મસ્ત 10 મિનિટ હાલીને જાઉં અને પછી હવે વિડીયો શૂટ કરું. જો રસ્તામાં કંઈ આવશે એવું બતાવવા જેવું તો હું ફોન ખોલીશ, બાકી ફોન નહીં ખોલું. કેમ કે ફોન મારો જો બંધ થઈ જશે ને તો હું ઘરે નહીં પહોંચું, કેમ કે બધું મારે બસ ને બધું ફોનમાં જ જોવાનું હોય. તો ચાલો મળું. હજી મારે હાલવાનું જ છે, હજી હું પહોંચી નથી, પણ ટાઈમ પાસ નથી થતો એટલે વચ્ચે વચ્ચે ફોન કાઢી લઉં. ટીમ હોર્ટન્સ ગોતતી ધીમે ધીમે હવે સિટીમાં આવી ગઈ. બધી બિલ્ડિંગો વાળા એરિયામાં આવી ગઈ. તો હજી મારે 5 મિનિટ હાલવાનું. તો આ બિચારો પડી ગયો છે, એક જણો પડી ગયો છે, એક જણો ઊભો છે. ચાલો તો હવે સામે જ છે, ઓલમોસ્ટ આવી ગઈ. હવે સામે જ છે બિલ્ડિંગ. આઈ હોપ કે ત્યાં મારે ચાર્જિંગનું પોઈન્ટ મળી જાય. આઈ હોપ. મને એવું લાગે કે હું અહીંયા પહેલાં આવી ગઈ છે. આઈ ડોન્ટ નો, જગ્યા જાણીતી લાગે છે, ખબર નહીં. તો હું છે ને આવી ગઈ છું અને મેં પિઝા ઓર્ડર કર્યો અને આ સ્વીટ લીધી. તો હું અહીંયા બેસીને હવે પિઝા ખાઈશ અને અહીંયા વોશરૂમ પણ છે અને ચાર્જ કરવાનું પણ છે. તો મારો ફોન ચાર્જ કરીશ, આરામથી ખાઈશ અને પછી બહાર નીકળીશ. તો પિઝા આવી ગયું છે. તો મારે હાથેથી જ ખાવું જોશે પિઝા. મને ફૂલ ભૂખ લાગી હતી. ને પાછી નીકળી ગઈ. હવે મારે અનફોર્ચ્યુનેટલી ઘરે જ જવું પડશે, કેમ કે મારા ફોનમાં બેટરી નથી અને બેટરી વગર તો હું ઘરે નહીં પહોંચી શકું. એટલે 20 છે ત્યાં સુધીમાં તો મને હવે ખબર પડી ગઈ કે ક્યાં જવાનું મારે.
તો ટીમોટન્સમાં ગઈ હતી ચાર્જ કરવા, તો ત્યાં પ્લગ હાલતા હતા નહીં. તો હવે મારે નીકળી જવું પડ્યું ત્યાંથી. તો હું ઘરે જાઉં, આરામથી ધીમે ધીમે જઈશ. અત્યારે 5 વાગ્યા. હું બપોરે 1 વાગે નીકળી હતી. 5 વાગ્યા સુધીમાં મેં મન ભરીને ફરી લીધું. તો હવે હું જાઉં છું ઘરે. ચાલો, તો જ્યાંથી સ્ટાર્ટ કર્યું હતું ને એ જ જગ્યાએ પાછી હું આવી ગઈ. તો હવે અહીંયાથી બસ લેવાની થોડુંક જ દૂર છે. બહુ દૂરથી હાલીને આવી ત્યારે અહીંયા પહોંચી. હવે બસ બાજુ જાઉં છું, એટલો મોટો ગેટ ક્રોસ કરીને. તો આજનો મારો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. તો બસ મારી ત્યાં જ ઊભી. ઓકે, બાય. તો હવે મને છે ને 3 દિવસ ઓફ આવશે ને, તો એટલે હું જઈશ બધામાં, એક્સપ્લોર કરીશ, વિડીયોઝ બનાવીશ. સમર આવી ગયો છે, ખબર નહીં, બોલવું નથી, પાછી નજર લાગી જશે. અમારો સમર વહી જાય, પાછી નજર લાગી જાય.